નહીતર કહેશે કે આ તો બદલાયા કરે છે, અમે એકના એક છીએ. સૌરમંગલ સ્વામી આણંદમાં હતા અને એ વખતે આપણા શંભુભાઈ એ ત્યાં આગળ નવા સૌરમંગલ સ્વામી ત્યાં મુકાયા હતા અને હરિભક્તોને ત્યાં આગળ મળે ને એટલે પછી પૂછે કે હું શું કરું તમે રાજી થાવ? એ કે સ્વામી જલ્દી છોડો ને, તમે રાજી જ છીએ કથામાંથી. એટલે અત્યારે પૂજ્ય દિવ્યચરણ સ્વામીએ મધ્યના 12મા વચનામૃતમાં ખૂબ અદ્ભુત વાત આપણને કરી છે, રાજીપાનો વિચાર. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં ડગલે ને પગલે આ વિચાર આપણે જોયો છે. પોતાના ગુરુને રાજી કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે, સંતો હરિભક્તોને રાજી કરવા માટે એના મૂળમાં ભગવાનનો રાજીપો અને પોતાના ગુરુનો રાજીપો એ આપણને દેખાય છે. બાપા આગળ જ્યારે બધા જૂના જૂના પ્રસંગોની સ્મૃતિ થતી હતી સારંગપુરમાં, હકા બાપુ ત્યાં આગળ બેઠા હતા, સામે વડીલ સંતો પણ હતા અને બાપાના મુખે જૂના પ્રસંગોની બધી સ્મૃતિ રેકોર્ડિંગ બધું ચાલતું હતું સારંગપુરમાં. એ વખતે સારંગપુરના વ્યવહારના જૂના પ્રસંગો બધા નીકળ્યા. સ્વામી કોઠારી તરીકે ત્યાં સારંગપુરમાં હતા અને એ વખતે આપણને ખ્યાલ છે બધું મંદિરનું કામ ચાલતું હતું, પણ પૈસાની બહુ જ ખેંચ, એટલે ઉછીના લેવા પડે, વસ્તુ લાવીએ પણ આપણે ઉધાર બધી લાવવાની થતી હતી, મટીરિયલ બધું. તો એની ઉઘરાણી આવે ત્યારે બધું પ્રેશર એકસાથે બધું આવી જાય, પૈસા હોય નહીં અને ઉઘરાણીવાળા બધા માથે ઊભા હોય. સ્વામી એકવાર પ્રેશરમાં પછી એમને થયું કે પેલું હરિલીલામૃતમાં આવે છે ને કે જ્યારે કોઠાર થશે, નરવા થયા, ત્યારે જાસુ તીરથ કરવા. સ્વામીને શું વિચાર આવ્યો કે દ્વારકાની યાત્રાએ જઈએ આપણે ને સ્વામી પછી દ્વારકાની યાત્રાએ પણ ગયા હતા. આ બધા પ્રસંગોની સ્મૃતિ થઈ અને એની સાથે સાથે બીજા બધા ઘણા પ્રસંગો, બધા બોચાસણમાં પણ ચૂનાની ચક્કીવાળો પ્રસંગ, શાસ્ત્રીમાં સેવા સોંપીને ગયા હતા, બીજા બધા નીકળી ગયા, સ્વામી છેક સુધી રહ્યા હતા. એવા બધા પ્રસંગોની બધી સ્મૃતિ થતી હતી અને સ્વામી આગળ પ્રશ્ન પૂછ્યો કે બાપા, આવી કટોકટીની પરિસ્થિતિ, કોઈ સહકાર ન મળે એવી પણ પરિસ્થિતિ થાય, તો એ વખતે આપ કયો વિચાર રાખીને બધી આ સેવા તમે કરતા હતા? સ્વામી એ વખતે બોલ્યા હતા કે આપણે શાસ્ત્રીજી મહારાજની સામે જ નજર પહેલેથી રાખી હતી, એમના માટે સાધુ થયા છે, એમને રાજી કરવા માટે થયા છે, એટલે બીજા પ્રશ્નો બધા આવે પણ એમાં કોઈ દિવસ વાંધો આવ્યો નથી. અને શાસ્ત્રી મહારાજ કરવાવાળા છે, ધ્યાન રાખવાવાળા એ જ છે. સ્વામીના જીવનની એક આ ભાવના હતી, પ્રત્યેક ક્ષણે, પ્રત્યેક પ્રસંગે, બધા જ કંઈ સારા પ્રસંગો અથવા સારી પરિસ્થિતિ જ દર વખતે આવી છે એવું નથી. બાપાનું જીવન ચરિત્ર વાંચીએ છીએ, એમાં આપણે જોયું છે કે કેટલી બધી વિપરીત પરિસ્થિતિની અંદર સ્વામીએ જે ભીડો વેઠ્યો છે એ ભવિષ્યની અંદર તો કદાચ કોઈને આટલો વેઠવાનો આવશે કે નહીં ને પ્રશ્ન છે, કોઈ મનુષ્યને. અને આવા સત્પુરુષ તરીકે આટલો બધો ભીડો વેઠવો પડ્યો, આટલી બધી જવાબદારીની વચ્ચે રહીને આટલી મોટી સંસ્થાનું આયોજન, સંચાલન બધું કરવાનું, અને એની અંદર પણ એકે એકના મન સાચવવાના. આટલા લાખો કરોડો હરિભક્તો, મિલિયન્સ ઓફ હરિભક્તો, આટલા હજારો સંતો બધા, અને એની સાથે સાથે બહારના મુમુક્ષુ ગુણભાવી પણ એટલા બધા છે, લાખો બધા. એ દરેકના મન સાચવીને બધાને રાજી કરવાના. આ એક દેહથી, મનુષ્યના શરીરથી આમ ઇમ્પોસિબલ જેવું જ છે. આપણે કલ્પના કરીએ તો ધ્રુજી જવાય એવું છે, એટલું જબરજસ્ત. જીવનચરિત્રમાં પૂજ્ય આદર્શ જૈન સ્વામીએ ખૂબ દાખલો કરી અને સંતોની ટીમ બધા ભેગા થઈ અને આ બધા હરિભક્તોએ જે પણ કંઈ પ્રસંગો બધા મોકલ્યા છે એમાંથી આખું સાર કાઢીને થોડુંક આપણને જણાવ્યું છે ને, તો બહુ ટિપ્સ જેવું જ છે, આઈસબર્ગનું. એનાથી કેટલું જે નથી આવ્યું ને વધારે છે, પણ આવ્યું છે જે જીવન ચરિત્રની અંદર ને વાંચીએ છીએ, આપણે વિચારીએ છીએ ત્યારે આપણને થાય છે કે કેવું જીવન જીવી ગયા છે. સ્વામી આટલું બધું સહન કર્યું છે એક રાજી કરવાની ભાવનાથી. પોતાના ગુરુને જે વચન આપ્યું છે, શાસ્ત્રીજી મહારાજને વચન આપ્યું હતું કે આ સંસ્થાની પ્રામાણિકતાથી, વફાદારીથી હું જતન કરીશ. આપનો જે આ બગીચો જે ખીલવ્યો છે, ગુલાબ અને મોગરા, સંતો હરિભક્તો બધા, એ બધાનું હું જતન કરીશ જીવનના અંતિમ શ્વાસ સુધી. અને સ્વામીએ કરેલું છે. બાપાને એક બે પ્રસંગો સારંગપુરના યાદ આવે છે. સ્વામી સારંગપુર સ્મૃતિ મંદિરે દર્શન કરવા માટે સવારે અને સાંજે જતા, તો અમને પણ ત્યાં બાપાના ઉતારામાં સેવાનો લાભ મળતો હતો. તો ક્યારેક પેલું બેગ લઈને ગાડીમાં બેસી જતા હતા સાથે. એટલે આ એક દિવસે અંદર બેઠા હતા ગાડીમાં, ત્યારનો જે પ્રસંગ છે, બાપાની ગાડી મર્સિડીઝ
સ્મૃતિ મંદિરની અંદર આમ જતી હતી ને એ વખત અત્યારે જેમ બધું ફ્લોરિંગ બધું પથ્થરનું કર્યું છે આખા કેમ્પસની અંદર, એવું નહોતું. આપણે બધાને ખ્યાલ છે જૂનું આખું કેમ્પસ. તો 2002-03ની વાત છે આ. અને આમ થોડુંક કાંકરાવાળી જમીન હોય ને એમાં પાછું થોડુંક અપડાઉન્સ તો નેચરલી બમ્પી જેવું હોય. તો જેવી સ્મૃતિ મંદિરના કેમ્પસમાં ગાડી એન્ટર થઈને આમ અવાજ આમ આવવા લાગ્યો, થોડોક આમ જર્ક આવે ને એમ ચુર ચુર એવો થોડોક અવાજ આવે. તો સ્વામીએ 2-3 વાર આમ જ્યારે અવાજ આવે ને ત્યારે ઇન્દ્રવદનભાઈ સામે જોવે, બાપાની ગાડી ચલાવતા હતા. તો ઇન્દ્રવદનભાઈ આમ ઠાવકાઈથી કંઈ બહુ રિસ્પોન્સ આપે નહીં. બીજી વાર એવું થયું તો એમને કંઈ બોલ્યા નહીં. એટલે આમ પાછા બાપાને આમ વ્યવસ્થિત રીતના જાણે અને આમ ઘાવેડું કયા સમયે કેવી રીતના કહેવું ને શું કહેવું પૂછવું એ બધું આમ જાણે બાપાની રુચિ મરજી. સ્વામી આમ એમ સાથે આમ જોયા કરે અવાજ શેનો આવે છે, આમ બરાબર ધ્યાન રાખે છે કે નહીં આનું મેન્ટેનન્સ વોટ એવર, એવા ભાવથી જોતા હતા સ્વામી. અને ઇન્દ્રવદનભાઈ સામે ત્રીજી વાર જોયું ને તો ઇન્દ્રવદનભાઈએ સામેથી બાપાને કીધું કે બાપા આ ગાડીએ એટલું બધું વિચરણ કર્યું છે ને કે હવે ચૂચું અવાજ કરે છે. એટલે બાપાને સંભળાવતા હતા કે બાપા આપે કેટલું બધું વિચરણ કર્યું છે તો ગાડીની પણ ઘસારો આટલો બધો આવી ગયો છે, એવો ભાવનાથી એમને વાત કરવી હતી. તો સ્વામી એકદમ ઠાવકાઈથી બાબા એને સામે કે સ્વામી કે અમે આટલું વિચરણ કર્યું છે ને અમે ક્યારેય ચૂંચું નથી કર્યું, કે તકલીફ પડી બધું થયું છે પણ ક્યારે અમે કમ્પ્લેન નથી કરી, ચૂંચું નથી કર્યું. સ્વામીએ ખરેખર સહેજ પણ કોઈને જણાવવા દીધું નથી. અહીંયા પરદેશની અંદર જ ફિલાડેલ્ફિયાની આપણી વાત સાંભળીએ છીએ, સાંજના 4થી સવારના 4 સુધી પધરામણી સ્વામીએ અહીંયા પડોશમાં જ કરેલી છે, અહીંયા જ ન્યૂજર્સીમાં. પણ સ્વામી ક્યારેય પણ કેટલા બધા અસંખ્ય પ્રસંગો, 80માં આંખનું ઓપરેશન કરવાનું હતું, સ્વામી કે હરિભક્તોનો બધો પ્રોગ્રામ બધો રજાઓ લઈ લીધેલી હોય ને આપણે દેશમાં જઈને ઓપરેશન કરાવશું. કે સ્વામી આ થોડાક મોડાએ તો આંખો જતી રહેતા તો, પણ સ્વામી હરિભક્તોનો વિચાર કરે, એમની એ સગવડનો વિચાર કરે, પોતાનો કોઈ વિચાર જ નથી કર્યો. ઝીગઝેગ વિચરણ આમથી આમ થયું હોય, એક હરિભક્તની રિક્વેસ્ટ આવી કે સ્વામી મારા દીકરાનું મારા વ્યવહારની બહુ ઈચ્છા છે ને વચન આપી દીધું તમારે આવું જ પડશે. એટલે તારા વ્યવહારના વચન આપી પૂછવું તો જોઈએ અહીંયા કે ક્યાં છે ને શું છે પ્રોગ્રામ. પણ સ્વામી છેક ભરૂચ છેક મુંબઈથી વડોદરા સુધી આવ્યા હોય ત્યાં સુધીના પ્રસંગો બધા અલગ અલગ નોંધાયેલા છે. પણ સ્વામીએ ભીડો વેઠ્યો છે, લેશ માત્ર પણ ક્યારેય કમ્પ્લેન કરી નથી, ચૂંચું કર્યું નથી. એક પોતાના ગુરુની સામે દ્રષ્ટિ રાખીને રાજીપાનો જે વિચાર જે છે એનાથી પોતે સેવા ભક્તિની અંદર પોતાના અંતિમ શ્વાસ સુધી જે વચન શાસ્ત્રીજી મહારાજને આપેલું. સ્વામી 96 વર્ષની ઉંમરે ધામમાં પધાર્યા, 13મી ઓગસ્ટે ધામમાં ગયા. 12મી ઓગસ્ટના દિવસે જ રાત્રે મુંબઈથી સંતો હરિભક્તો બધા છેલ્લે આવ્યા હતા. બધાને થોડોક મેસેજ એવો મળ્યો હતો કે બાપાની તબિયત થોડી ખરાબ છે અને બધા દર્શન માટે આવી ગયા હતા. તો એ વખતે દિવસમાં તો 4-5 વાર તો સ્વામી દર્શન આપવા માટે પધાર્યા હતા. અને આ સંતો રાત્રે આવ્યા એટલે સેવક સંતોને પણ થયું કે બાપાના દર્શન થઈ જાય તો સારું, પછી હવે તબિયત થોડીક વધારે લથડતી જાય છે. એટલે સ્વામીને પૂછ્યું કે બાપા મુંબઈથી સંતો હરિભક્તો આવ્યા છે તો દર્શન આપવા જવું છે રાત્રે, અને દિવસમાં 4-5 એ તો બહુ મોટો પ્રોજેક્ટ હતો. સ્વામીને એકવાર દર્શન માટે બહાર લાવવા ને એ બધું આખું એમને તૈયાર કરવાનું થાય. વી કેન અન્ડરસ્ટેન્ડ રાઈટ, 96 યર્સની ઉંમરે આવી તકલીફ હોય. છેલ્લા કેટલા વર્ષથી 2-3 વર્ષથી સ્વામીએ તો કંઈ જમ્યા જ નથી. અરે પાણી પીતા નહોતા, પેલું થોડુંક સોલિડ લિક્વિડ જેવું મોઢામાં મૂકવું પડે તો એ એમને ઈચ્છા જ નહોતી થતી કશું લેવાની મોઢામાં. એવી પરિસ્થિતિની અંદર એમને આવવાનું થાય બહાર સહેજ, એ પણ એક બહુ મોટો પ્રોજેક્ટ થઈ જાય એમના માટે. છતાં સ્વામીએ એ વખતે કીધું કે હા આપણે જવું છે. તો ધામમાં ગયાના આગલી રાત્રે પણ 5મી 6ઠી વાર હરિભક્તોને સંતોને દર્શન આપવા માટે સ્વામી ત્યાં આગળ એવી રીતના આવેલા છે. તો જે વચન આપ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી એમની શક્તિ શરીરની અંદર ભૌતિક દેહની અંદર જે પણ કંઈ હતી એક સેકન્ડ એમને આપણા માટે એમને યુઝ કરેલી છે. તો આ સ્વામીનું જીવન, સમગ્ર જીવન એ ભવિષ્યની અંદર તો કોઈને કલ્પના પણ નહીં થાય. આપણે તો એનો પ્રત્યક્ષ લાભ લીધો છે, આપણે ખરેખર ભાગ્યશાળી છીએ. અને એ જ પુરુષ મહંત સ્વામી મહારાજ દ્વારા આપણને પ્રાપ્ત થયેલા છે. આપણા માટે તો કેવું છે કે રેપર બદલાય છે, અંદર પ્રોડક્ટ એની એ જ છે. આપણા તત્વો જે સત્પુરુષના છે બધા એના એ જ છે. તો સ્વામીના જીવનમાંથી આ શતાબ્દી વર્ષે થોડીક સ્મૃતિ બાપાની કરીએ. બાપાના જીવનમાં આજે ભીડાના પ્રસંગો તો ઘણા બધા એવા છે. સારંગપુરમાં જ એક અનુભવ એવો થયો હતો કે સ્વામીને એક આંખની અંદર ઇન્ફેક્શન જેવું થયું હતું. ડૉક્ટરે કીધું કે સ્વામી તમે આંખને આરામ આપજો, કારણ કે એક આંખ સ્વામી શું કરતા કે આમ એક આંખ ઉપર પેચ જેવું રાખીને બીજા આંખથી પછી કામ ચાલુ રાખતા હતા. એટલે ડૉક્ટરે કીધું કે સ્વામી આમાં બીજી આંખને સ્ટ્રેસ વધારે પડે એકને લીધે, કારણ કે ડબલ એને, અને એક આંખથી આમ બંધ કરી વાંચવાનું લખવાનું થાય ને બહુ અઘરું પડે, થોડુંક ટેવેલા ના હોય. એટલે ડૉક્ટરે આરામનું કીધું, પણ સ્વામી તો બધું ચાલુ રાખતા હતા. દર્શન કરવા માટે જાય ને બહાર તો પેલા સનગ્લાસીસ સ્વામીને પહેરાવતા બહાર તડકામાં,
તો અંદર પેલો પેચ લગાડી દઈએ એક સાઈડ, એટલે સીધી લાઇટ આંખમાં ના આવે. રૂમમાં હોય ને તો રૂમમાં પણ સ્વામી પેલા ક્લિયર ગ્લાસમાં સ્વામી કે આમાં પણ કરી દો, આપણે ચાલુ રાખવું છે બધું. તો અંદર વ્હાઇટ જે પેલા ક્લિયર ગ્લાસ હતા બાપાના નંબરવાળા રીડિંગના, તો એની અંદર પણ પેચ લગાડ્યો. સ્વામી એવા પેચ ઉપર પણ નાની બુકલેટ જેવા મોટા મોટા પત્રો એક આંખે વાંચ્યા કરે અને લખે. તો પોતાના શરીરની સહેજ પણ છે. આપણે તો કેવું છે, થોડુંક આરામ માટે થોડું બ્રેક મળી જાય આવું તો આપણે તો સારું, થોડુંક એમાં આપણે એમ થાય કે એફિશિયન્સી વધે, થોડુંક રેસ્ટ કરી લઈએ ને તો થોડુંક પ્રોડક્ટિવિટી વધી જાય આપણી, એટલે સારી ભાવનાથી. પણ સ્વામી ક્યારે પણ એક પણ સેકન્ડ એમાં એવી રીતના પોતાના શરીર માટેનો વિચાર નથી કર્યો. એના પણ દર્શન આપણે થયા છે. સ્વામીની બીજી એક વિશેષતા એવી હતી કે સમય પાલનની અંદર બહુ જ પાવરધા હતા. સારંગપુરમાં મોટેરા સુંદરની મિટિંગ હતી અને સ્વામીએ કીધું કે 10 વાગે આપણે મિટિંગનું બધું સેટઅપ કરી રાખ્યું, 10 વાગે મિટિંગ ચાલુ કરી દેવી છે. એટલે હોલમાં સેવામાં હતા તો સંતો અમે બધા, તો બાપાએ વાત કરી હતી, તો બધું સેટઅપ કરી નાખ્યું. સ્વામી નાસ્તા પછી રૂમમાં પધાર્યા, સ્નાન કરી પછી આવતા હતા. 10માં 4-5 મિનિટ બાકી હશે ને ત્યાં બાપાના રૂમનો દરવાજો ખુલ્યો. એની આગળ મચ્છરદાની પેલી લગાવી હતી, હાફ રાઉન્ડ જેવી કરીને, એટલે મચ્છર બધા ઘૂસી ના જાય. બારણું ખોલીએ તો, અને એ જાતે મચ્છરદાની ખોલીને બાપા એકલા બહાર આવ્યા. બધા સંતો કે સેવક સંત ક્યાં છે? અને ત્યાં પાછળથી વલ્લભ સ્વામી સજા ઉતાવળા આવ્યા કે ઊભા તો રહ્યો થોડી વાર. કે થયું તું શું અંદર કે સ્વામી સ્નાન કરીને 4-5 મિનિટ બાકી હતી ને સ્વામીને થયું કે 10માં હવે 4-5 મિનિટ બાકી તો જઈને પહોંચી જઈએ આપણે. સમયના બહુ જ આમ એના પાબંદી હતા કે આપણે સમયસર પહોંચી જવું ટાઈમ માટેનું. તો વલ્લભ સ્વામી બાથરૂમમાં કપડાનું બધું સજ સુકાવાનું જે હશે એ કરીને આવતા હતા. ત્યાં તો સ્વામી તો આવી ગયા બહાર, આવીને બેસી ગયા. અને બીજા બધા સંતો થોડાક મોડા પડ્યા ને તો સ્વામી તરત ઘડિયાળ સામે જોયું તો 10:05 કે 10:03 કેવું થયું હતું. સ્વામી ચાલુ કીધું નહીં કશું. પછી મિટિંગ પૂરી થઈ, પછી સ્વામી એટલે ભોજન થઈ ગયું અને પછી સ્વામી કીધું કે સાંજે આપણે 5 વાગે. અને સાંજે એવું બોલ્યા ને તો બધા જ 5 વાગ્યાના 5માં 5 બાકીને બધા આવી ગયા હોલમાં મિટિંગ માટે. અને સ્વામી એક્ઝેક્ટ 5માં 2 મિનિટ બાકી હતી ને આવી ગયા. આટલી મોટી ઉંમરે પણ આ સંસ્થાની સેવાની અંદર કેટલી ચોકસાઈથી આપણે કરવાનું છે બરાબર, પણ એની અંદર પણ બહુ જ પ્રામાણિકતાથી, ઓનેસ્ટલી, જે સ્વામીએ કીધું કે વફાદારીથી ને પ્રામાણિકતાથી સંસ્થાની સેવા કરીશ, એ પોતાના ગુરુને વચન જે આપ્યું છે ને એનો રિફ્લેક્શન એમના જીવનના એક પ્રસંગોની અંદર આપણને જોવાનું મળે છે. બાપાએ જે બધા સંતો હરિભક્તોને બધાને સાચવ્યા છે એમાં પણ બહુ બધી અલગ અલગ વિશેષતા. એક પ્રસંગ કહીને ખાલી પૂરું કરું કે બાપાને આગળ થોડું 2-3 વસ્તુ, આમ તો એક જ વાત કરું, પાઘનું જે બાંધવાની સેવા મળતી હતી. તો સ્વામીની વિશેષતા કેટલી બધી છે. સ્વામી લગભગ એ આપણે 2002 કે 2003નો જ પ્રસંગ છે. સ્મૃતિ મંદિરનો જે આગળનો રસ્તાનું બધું કામ બધું ચાલતું હતું, પછી એ કામ પતવાનું એટલે ગઢડા થઈને પછી સ્વામી પાછા સારંગપુર આવવાના હતા. ના, સારંગપુર થઈને પછી ગઢડા જઈને આ બાજુ અમરેલી બાજુ જવાના હતા. તો મને ઘણા વખતે શાસ્ત્રી મહારાજની સ્મૃતિ મંદિરે પાઘ જે સંતો પહેરે છે ને એ બાંધવાની સેવા મળતી હતી. એટલે પ્રગટ ભગત પૂજારીને મેં વાત કરી રાખી હતી કે મારે બાપાના એકવાર આશીર્વાદ લેવાની ઈચ્છા છે, તો દરરોજ ત્યાં આગળ દર્શન કરવા જઈએ તો સ્મૃતિ રહે આપણને ભાવનાથી. એ કે હા વાંધો નહીં, હું કહીશ. પછી એ ભૂલી ગયા. પછી મેં કે બહુ યાદ નહોતું કરાવ્યું. પછી એકાદશીનો દિવસ હતો અને સ્વામી ત્યાં દર્શન કરવા પધાર્યા. અને ટૂંકમાં પ્રસંગ કહું છું, સ્વામી સ્મૃતિ મંદિર શાસ્ત્રી મહારાજ દર્શન કરતા હતા. પછી સ્વામીએ સામેથી અંતર્યામી પણ સ્વામી કે પાઘ સરસ છે, કોણ બાંધે છે? સામેથી અઠવાડિયા 10 દિવસ પહેલાં વાત કરી રાખેલી. પછી પ્રગટ ભગતે ભૂલી ગયા હતા અને પછી મેં કંઈ યાદ નહોતું કરાવ્યું. તો પ્રગટ ભગત કે હા, કે પેલા શ્વેત મુનિ બાંધે છે. કે મને કીધું તું બારો કે બોલાવી લાવું. હું બહાર જ ઊભો તો પેલું થેલો લઈને સાથે હોઈએ સવારે. બોલાવ્યો નજીક. પછી જેવા નજીક આવ્યા ને સ્વામી કે તું પાઘ બાંધતે હો. એટલે સ્વામી હિન્દીમાં વાત કરતા મારી સાથે. એ પણ પાછું હિસ્ટ્રી છે એમાં થોડુંક. રંગમંડપમાં શાસ્ત્રી મહારાજની મૂર્તિ આગળ થોડુંક હિન્દીમાં રોજ એક નાના 2, 3, 4, 5 વાક્યોમાં પ્રસંગ કહેતો હતો. તો સ્વામી મનમાં ફિટ હતું કે જ્યારે પણ પછી મળે ને ત્યારે હિન્દીમાં જ વાત કરે સ્વામી. અહીંથી પણ હ્યુસ્ટનથી ફોન કરીએ ને કોઈ હરિભક્તોના કંઈક પ્રશ્ન માટેનું હોય કે આશીર્વાદ માટેનું માર્ગદર્શન, તો ધર્મચરણ સ્વામી સ્પીકર ફોન ઉપર રાખ્યો એટલે સંભળાય આપણને. ધર્મચરણ સ્વામી બાપાને કે બાપા હ્યુસ્ટનથી ફોન છે. અચ્છા ક્યાં બાત હે, એમ કંઈ સ્વામી ચાલુ થઈ જાય. ફોન દૂર હોય જતો. પછી એ તો એમ કે બાપા શ્વેત મુનિનો ફોન છે, તો હિન્દીમાં ચાલુ કરે કે અચ્છા ક્યાં બાત હે, ક્યાં ચલતા હે, ને એમ કરીને સીધું સ્વામી હિન્દીમાં વાત કરે. એટલે બાપા સ્મૃતિ મંદિરમાં દર્શન કરીને નીચે ઉતર્યા, બહાર ઊભો હતો ત્યાં. તો સ્વામી કે અચ્છા તુમ પાઘ બાંધતે હો? કहा બાપા आपके आशीर्वाद से सीखे हैं और सेवा मिलती है. સ્વામી કે અચ્છા અચ્છી પાઘ હૈ. પછી સ્વામી એમ પછી ગુજરાતીમાં ચાલુ કર્યું. સ્વામી કે જો આમ સાઈઝ સરસ છે
એનો આકાર ફિટિંગ બરાબર છે? પછી સ્વામી કે આમ પેલું વી પડે છે ને, આમ પાગ ચાંદલા ઉપર પેલું આવે ને, સ્વામી કે બધું બરાબર છે? બધું વ્યવસ્થિત. આ આખું વર્ણન કરતા હતા. પછી સ્વામી કે ચાલ એમ કરીને પ્રદક્ષિણામાં સાથે લીધો. પછી બાપા અહીંયા સારંગપુરમાં રહ્યા. સ્વામી કે દિલ્હીમાં શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની પાગ છે ને એ જરા થોડીક આમ ઢીલી લાગે છે. અહીંયા રહ્યા. હવે આપણે ગુરુ પરંપરાની મૂર્તિમાં અને એમાં પાગ ને એનું ગાતરી એમાં કંઈ ધ્યાન બહુ એવું ના હોય. એકનું એક જ હોય ને રોજ. ઠાકોરજીના વાઘામાં તો કેવું કે કલર અને વાઘા અને બધું અલગ અલગ હોય. હવે ગુરુ પરંપરામાં તો કેવું હોય, આપણે દર્શન કરીએ, આપણે મુખારવિંદનું દર્શન કરીએ, પણ એમાં કપડાં અને વાઘા અને એવું આમ પાઘને બધામાં કેવું બહુ દ્રષ્ટિ ના હોય એટલી બધી. પણ સ્વામી કેટલી એમની ગુરુ ભક્તિ કહેવાય. સ્વામી કે એ પાઘ થોડીક આમ ખુલ્લી લાગે છે ને એવી રીતના. પછી સ્વામી કે આ ક્યાં બાંધે છે? મેં કહ્યું બાપા આપણે જે સભા મંડપમાં સાસીમાની રૂમ છે ને એમાં સાસીમાની મૂર્તિ ઉપર ત્યાં આગળ એક સંત પકડી રાખે બીજો પટ્ટો, હું બાંધી દઉં એવી રીતના. અને પછી એ પાઘ કાઢીને પછી અહીંયા પહેરાવી દઈએ છીએ. સ્વામી કે અહીંથી આપણે બાંધીને મોકલાય દિલ્હીમાં? મોકલાય ને સ્વામી? એ વખતે પેલા ઇન્ડિયાના પંખાના બોક્સ આવે ને નાના ખોખા, તો એવી રીતના ઘણી વાર મોકલતા હોય વડીલ સંતોની, સદગુરુ સંતોની બાંધીને. મૂકું સાંઈ રીતના મોકલી શકાય. એ વખતે ઘનશ્યામ પ્રકાશ સ્વામી દિલ્હી સેવા માટે જતા હતા, લેન્ડસ્કેપિંગનું બધું. તો સ્વામી કે તું બાંધીને મોકલજે. અને સ્વામીની વિશેષતા વિચાર કરજો. સ્વામી કે લગભગ આ જ સાઇઝ ત્યાં ફિટ થઈ જશે. આટલું પરફેક્શન સાથે સ્વામી બોલ્યા હતા. એક તો જો સાઇઝની પણ ખબર જ ના પડે. ઓકે, અમારા બે માથા છે, સરખા જ લાગે ને, આમ તો બહુ જ ફેર હોય છે. આમ તો બહુ મોટું માથું છે એમનું તો. આમ ખબર ના પડે. એમાં કેટલું આમ બહુ માઇનર હોય ડિફરન્સ, પણ ફિટિંગમાં તો બહુ અઘરું પડે. એમાં દરેકના અલગ અલગ હોય, બધા કસ્ટમાઇઝ બધી આ તો હોય. પણ સ્વામી કે અહીંયા છે ને સાસીમાની આ જ સાઇઝ તારી કે ત્યાં આગળ આવી જશે, આટલું બધું. પછી સ્વામી બીજી વાત કરી. સ્વામી કે ગઢડામાં સાસીમાની મૂર્તિ છે અંદર ગર્ભગૃહની અંદર. સ્વામી કે ત્યાં પણ છે ને પાક થોડીક આમ ખુલ્લી લાગે છે અને પાછળ ઢળતી હોય ને એવું લાગે છે કે ત્યાં ગઢડા જાય ને તો જોઈ લેજે. હા બાપા, હું જોઈ લઈશ. અને ભગવાનની દયાથી એ જ દિવસે સ્વામી ગઢડા થઈ, એટલે આપણે પેલા અમરા બાપુને કયું કહેવાય, પાળિયાદ. હા, સ્વામી પાળિયાદ થઈ અને પછી ગઢડામાં લંચ કરવાના હતા, આરામ કરવાના હતા, અને સાંજે પછી ત્યાંથી અમરેલી બાજુ જવાના હતા. એટલે જ્ઞાનેશ્વર સ્વામીને મેં વાત કરી. મેં કહું બાપાએ આવું કીધું તું, ગાડીઓ જાય છે તો હું જઈ આવું. મેં કીધું જુદી ગાડી લઈને જ જા, કે બીજા કોઈક સંતને જોડમાં લઈ જા, તારે જે લઈ જવાય. એટલે ભાઈ ગુણસાગર સ્વામી લીધા, કારણ કે એ આર્ટિસ્ટ પાછળ એટલે હેલ્પમાં કામ લાગે એવી રીતના, અને લાભ મળે બંનેને. એટલે પછી અમે નીકળ્યા ત્યાંથી. સ્વામી પાળિયાદ થઈને આવ્યા અને ત્યાં આગળ જોયું તો કે લિટરલી બાપા જે બોલ્યા હતા ને, સાહેબ કે પાગ આમ ઢળતી લાગે છે અને ખુલ્લી લાગે છે, એક્ઝેક્ટલી એવું હતું. પછી જઈને નવી પાગ, જે જૂની પાગ હતી એને ધોઈ, રંગી અને બાંધી સહેજ વહેલા નીકળી ગયા હતા સવારે. અને પછી જોયું ને તો ખરેખર સાસીમાની મૂર્તિમાં ચાંદલો છે ને, આપણું આમ ટાલ હોય ને આમ મૂર્તિમાં, તો એટલે સાસીમાને એટલે કપાળ ખુલ્લું હોય. એટલે એમાં કેવું, અત્યારે તમારે એ બોર્ડર આવી જાય અહીંયા સુધી, એટલે આટલાનું સેન્ટર કરીને દોરીએ. હવે ખુલ્લું હોય ને પછી તો તિલક લાંબુ થાય ને ચાંદલો ઊંચો થાય એવું થાય ને પછી તો. અને ચાંદલો ઊંચો થાય એ ચાંદાની પર પાગ પહેરાવાની થાય, એટલે આમ ઢળતી લાગે પાછળ. અને અહીંયા મૂર્તિમાં લમણાનો ભાગ આમ થોડોક આમ ઉપસેલો હતો બંનેનો, અને પાગ સેટ ઢીલી હોય ને એટલે એ ભાગ આમ ઉપસેલો લાગે ને ઢળતો લાગે. સ્વામી જે બોલ્યા હતા ને એક્ઝેક્ટ એવું છે અહીંયા આગળ. પછી તો શું કર્યું કે કાર્ડબોર્ડ લાલ હતું પેલું સાડીનું ને એનું વાઘાના કંઈક બોક્સ હોય ને એમાંથી કટ કરી અને ગ્લુટેકથી ચાંદલો નીચે ચોંટાડ્યો અને પાગ નીચે કરીને પહેરાવી. જેવા સ્વામી આવ્યા લગભગ 12:40 કે એવું મોડું થઈ ગયું હતું સ્વામીને આવતા, 1:45 જેવું થઈ ગયું હતું. સ્વામી આમ સાસીમાના દર્શન કર્યા ને, અને દર્શન કરીને સીધું સ્વામી કે હા હવે બરાબર છે. મને કહે કે શું કર્યું તે? સીધું છે પકડી પાડ્યું કે હવે બરાબર છે, શું કર્યું? પછી બાપાને પાગ આમ ઊંચી કરી બતાવ્યું કે બાપા મૂર્તિમાં ચાંદલો છે ને સજ ઉપર છે અને એમાં પાગ પહેરાય એટલે આમ ઢળતી લાગે. સ્વામી કે હવે બરાબર છે. કે સ્વામી કે તું કહેજે કે ભક્તિનંદન કે ચાંદલો નીચે થોડો કરે કે આટલું. પણ કેટલું દૂરથી એકવાર દર્શન કર્યા હોય તો પણ આટલું સૂક્ષ્મતાથી કેટલી ભક્તિ હશે આપણને દેખાય, કેટલી કળાની સૂઝ હશે અને કેટલી યાદશક્તિ પણ, કે ત્યાંથી રહ્યા પણ આવી રીતના બધું જોઈ શકે. તો આ બાપાની ગુરુ ભક્તિ હતી, સ્વામીની આ કળાની સૂઝ હતી. પછી અમદાવાદની અંદર, ચલો બહુ થશે, ટાઈમ થઈ ગયો, ટાઈમ થોડો વધારે થઈ. છેલ્લો કહી દઉં છું. અમદાવાદમાં છે ને અમે 2003માં મુકાવાના હતા બધા અમે સંતો, અને પછી કૌમુદીમાં ભણવા માટે સાથે ગયા. તો એ વખતે આપણો જાડિયો પ્રદીપ હનુમાન ગણપતિની અને ગુરુ પરંપરાની પૂજારીમાં ત્યાં આગળ સેવામાં હતો. તો સ્વામી એને અમે લોકો ગયા ને બધા, એના 1-2 દિવસ પહેલાં સ્વામી એને ટકોર કરી હતી કે આ
શાસ્ત્રીમાં યોગી બાપાની પાગ જે છે ને થોડીક આમ ઢીલી છે બધી, હરખી બંધાયેલી છે. બીજું કોઈ બાંધવાવાળું કંઈ હતું નહીં ત્યાં આગળ. પછી અમે લોકો જેવા ગયા ને તો એને ખબર હતી કે આ સ્વામી બાંધે છે ત્યાં આગળ. એટલે સ્વામી એટલે પ્રદીપ મળવા આવ્યો કે સ્વામી બાંધી આપશો? બાંધી આપીશ. આ બેકગ્રાઉન્ડ છે. એના આગલા દિવસની અંદર આગલા દિવસે બાપા રાત્રે ભોજન કરી અને પછી રૂમમાં પધારતા હતા. તો હું સામે આમ કરીને આમ દર્શન માટે ત્યાં બાપાના દર્શન વ્યવસ્થામાં સારંગપુરમાં સેવામાં હતા, તો ત્યાં ઊભા હતા, સામે દર્શન કરતા હતા. તો સ્વામી આમ સામેથી જોયું, થોડો દૂર ઊભો હતો હું. તો સ્વામી કે ક્યાં નામ હે? તો મને સંભળાયું કે ક્યાં કામ હે. થોડો અવાજ થતો હતો, બધા સ્વામી ઊભા થતા ને આજુબાજુ અવાજ હોલમાં. તો મને સમજ ક્યાં કામ હે? તો મેં કીધું કુછ નહીં. સ્વામી નામ પૂછતા હતા. તો મેં કીધું કુછ નહીં. તો સ્વામી મારી એક્શન કરી કે કુછ નહીં. હા કુછ નહીં, બસ દર્શન કરતા હું. તો સ્વામી તરીકે કે કુછ નહીં. પછી બધા સંતો કે તારું નામ પૂછે છે. ધર્મચરણ સ્વામી બાજુમાં હતા કે તારું નામ પૂછે છે. હું કહું બાપા શ્વેત મુનિ. તો સ્વામી આમ યાદ કરતા હોય એવી રીતના મેમોરાઇઝ કે શ્વેત મુનિ. પછી ઘનશ્યામ બાપા સાથે હતા. પછી ઘનશ્યામ બાપા કે બાપા શ્વેત મુનિ એટલે ખબર છે? બાપા કે શું? સ્વામી કે શ્વેત ગુરુ અને નારાયણ મુનિની ઉભયની કૃપાતણું પાત્ર છે. એમ બે ગુરુજી સંતો હતા ને અમારા, શ્વેત વૈકુંઠ સ્વામી અને નારાયણ મુનિ સ્વામી. એટલે પેલું સંગીત ને ડેકોરેશન ને બંનેના ગુરુજી અમારા બંનેના. એટલે બાપા બહુ હસ્યા. સ્વામી છેક સુધી રૂમમાં ગયા ને ત્યાં સુધી આમ નામ મેમોરાઇઝ કરતા જાય. હવે જો આ બહુ અઘરું છે. ઓકે, સંતોના નામ આપણે હરિભક્તોને પણ યાદ રાખવા ને તો ઘણી અઘરું પડી જાય. હવે સ્વામીને આટલા બધા 700-800 સંતોના નામ અને આટલી મોટી ઉંમરે તો નેચરલી અઘરું, પણ આમ જોઈને ખબર હોય, પણ નામ બધા મિક્સ થઈ જાય એવું થાય ને. સ્વામી લિટરલી પ્રેક્ટિસ કરતા હતા, મેમોરાઇઝ કરવા માટે પ્રયત્ન કરતા હતા. સ્વામી કે શ્વેત મુનિ 4-5 વાર બોલ્યા છે રૂમમાં બેઠા ને ત્યાં સુધી. આ પ્રસંગ પૂરો થયો અને પછી પેલી પાગ બાંધી હતી. અને બીજા દિવસે કે ત્રીજા દિવસે સવારે પછી સ્વામી દર્શન કરવા માટે આવ્યા ઉપર. પ્રદીપ એકદમ આમ ઠાવકાઈથી ઊભો હતો કે કામ પતી ગયું છે ને એટલે. પછી જેવા સ્વામીએ દર્શન કરવા માટે આવ્યા ને પછી પ્રદીપે પૂછ્યું કે બાપા પાગ કેવી છે? શું કે હવે બરાબર છે પાગ. પછી સ્વામી પૂછ્યું કે કોણે બાંધી? હવા નીકળી ગઈ બિચારાને, કંઈ ખબર તો હતી નહીં. પછી એ કે સારંગ પૂછી પેલા નાના સ્વામી આવ્યા છે ને એને બાંધી. સ્વામી કે કોણ? તો પછી ત્યાં દૂર ઊભો હતો. ત્યાગ સ્વરૂપ સ્વામી પણ બાજુમાં ઊભા હતા. એટલે સ્વામી ત્યાગ સ્વરૂપ સ્વામી મને બોલાયો નજીક. પછી જેવો નજીક આવ્યો ને તો સ્વામી 1-2 દિવસ પહેલાં જે આગળ રાત્રે પૂછ્યું હતું ને તો એનું યાદ રાખીને સ્વામી કે શ્વેત મુનિને બાંધી. કિસને બાંધી? એમ પ્રદીપ બોલાવડાવ્યું કે શ્વેત મુનિને બાંધી. તો બાપા એવી રીતના ઘણી બધી સ્મૃતિ આપેલી છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે.